નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। હવે દરેક વિદ્યાર્થીઓએ જે છે એ એડમિશન લેવા માટે અપાર આઈડી બનાવવું જરૂરી છે। તો શું છે અપાર આઈડી અને આનાથી કયા કયા બેનિફિટ્સ છે એના વિશે આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કાર્ડ છે જે એબીસી આઈડી જેવું હોય છે। તો આ કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો, આના બેનિફિટ શું રહેશે અને અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન આવે છે એના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે અપાર આઈડી શું છે? તો સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે માનો એક અલગ ઓળખ માટે આધાર જેવું આઈડી બનાવવામાં આવશે। જે આધાર કાર્ડ હોય એ જ પ્રમાણે આ આઈડી કાર્ડ હોય છે જે તમામ વિદ્યાર્થીઓને બનાવવાનું રહે છે। દેશભરમાં મોટાભાગના રાજ્યોમાં અપાર આઈડી કાર્ડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। જો કે દેશના અનેક ભાગોમાં આ આઈડી બનાવવા કામમાં અવરોધ પણ જણાય છે। ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડીનું ફૂલ ફોર્મ આ છે। અપાર આઈડીનું ફૂલ ફોર્મ છે માનો કે વિદ્યાર્થી માટે આ એક આધાર કાર્ડનું કામ કરશે અને તેની શૈક્ષણિક કારકિર્દીને પણ લગતી તમામ બાબતો આ એક કાર્ડથી જાણી શકાશે। વિદ્યાર્થીની તમામ વ્યક્તિગત માહિતી આ આઈડીમાં સામેલ હશે। આ કાર્ડ પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવે છે। જો કે આ કાર્ડને બનાવવા માટે વાલીએ સંમતિ લેવી જરૂરી છે। આ કાર્ડ જે છે ધોરણ 1 થી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે છે, જ્યારે એબીસી કાર્ડ જે હતું એ કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું હતું। અપાર આઈડીમાં કઈ કઈ માહિતી સામેલ હશે? તો આ આઈડીમાં નામ, સરનામું, વાલીઓના નામ, ફોટોની સાથે સાથે વિદ્યાર્થીનીઓની એકેડેમિકની માંડી સ્પોર્ટ્સ સુધીની તમામ નાની મોટી માહિતી ઉપલબ્ધ હશે। સાથે જ માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો મોજૂદ રહેશે। જો કોઈ વિદ્યાર્થીએ વધારાની પ્રવૃત્તિ, ઓલિમ્પિક કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર ભાગ લીધો હોય તો તેની માહિતી પણ આ કાર્ડમાં જોવા મળશે। મીન્સ તમે કહી શકો છો કે વિદ્યાર્થીની તમામ ઇન્ફોર્મેશન એકેડેમિકથી લઈને નોન એકેડેમિક સુધીની તમામ ઇન્ફોર્મેશન આ કાર્ડની અંદર તમને જોવા મળી જશે। આ કહી શકાય કે એવો સ્ત્રોત છે જ્યાં બધી જ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે। એ વિદ્યાર્થીની બેકગ્રાઉન્ડ ટોટલી જે છે તમને આ આઈડી દ્વારા મળી રહેશે। અપાર આઈડીથી કયો ફાયદો થશે? તો આ આઈડી બનાવવાથી વિદ્યાર્થીઓને અનેક ફાયદો થશે। જો તેઓ એક શાળા છોડીને બીજી શાળામાં જશે તો તેમણે તમામ ડોક્યુમેન્ટ લઈને જવાની જરૂર પડશે નહીં। તેઓ પોતાની યુનિક આઈડી જોઈને આ તમામ માહિતી મેળવી શકશે। આ આઈડીનો ઉપયોગ સમગ્ર દેશમાં ક્યાંય પણ કરી શકાશે। મીન્સ આની અંદર તમારે કોઈ ડોક્યુમેન્ટ રહી ગયું હોય તો તમે આ આઈડી દ્વારા પણ એમને ઇન્ફોર્મેશન આપી શકો છો। અને આ આઈડી કાર્ડ જે છે તમામ દેશની અંદર ચાલશે। સાથે જે તેમાં ક્યારેય પરિવર્તન નહીં કરાય। સાથે જ સરકારને પણ વિદ્યાર્થીનીઓની તમામ માહિતી એક જ સ્થાનેથી મળતા તેમને પણ યોજનાનો લાગુ કરવામાં સરળતા રહે છે। તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અનિવાર્ય। ABSS એટલે કે અખિલ ભારતીય શિક્ષણ સમાજમાં અપાર આઈડી બનાવવા બાબતે વિચાર વિમર્શ થઈ ગયો છે અને તેમાં જણાવ્યું હતું કે દેશભરમાં એકંદરે 30 કરોડ વિદ્યાર્થીઓને જે પૈકી 4.1 કરોડ ઉચ્ચ શિક્ષણમાં છે અને 4 કરોડ સ્કૂલ ડોમેઇનમાં છે, આ તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અનિવાર્ય છે। તો અપાર આઈડી જે છે એ ટૂંક જ સમયમાં રજિસ્ટ્રેશન જે છે એ શરૂ થઈ જશે અને બધા જ વિદ્યાર્થીઓને જે છે એ અપાર આઈડીનું જે છે એ રજિસ્ટ્રેશન કરાવી દેવાનું રહે છે। અને આ જે છે એક આધાર કાર્ડના જેવું ડોક્યુમેન્ટ છે જે વિદ્યાર્થીની તમામ એકેડેમિક ઇન્ફોર્મેશન છે દર્શાવે છે। નોન એકેડેમિક ઇન્ફોર્મેશન પણ આની અંદર દર્શાવવામાં આવે છે। જો તમે કોઈ મેડલ પ્રાપ્ત કરેલો હોય અથવા કોઈ સર્ટિફિકેટ હોય તો તમામ ઇન્ફોર્મેશન જે છે તમને આની અંદર જોવા મળી જશે। તો આ તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરો જેથી એ પણ આના પ્રત્યે સજાગ રહે અને જ્યારે પણ બનાવવાની થાય ત્યારે એ બનાવી શકે। અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખો। જ્યારે પણ આ આઈડી કાર્ડ બનશે ત્યારે તે આઈડી કાર્ડ કઈ રીતે બનાવો એને લગતો વિડીયો ચોક્કસપણે જે છે એ ચેનલ અંદર મૂકીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।